અત્યારે મેસેજ આવે છે ઉપરથી કે ભાઈ તમારા જે તે સર્વે નંબર છે એ સર્વે નંબરમાં મગફળીનું વાવેતર દેખાતું નથી. એના કારણે ખેડૂતોને જાજી મુશ્કેલી પડે છે. હેરાનગતિ એ થાય છે કે અત્યારે હવે જે કાંઈ છે તે નવેસરથી નવી પ્રક્રિયા કરવાની છે કે ભાઈ તમારા કાગળિયા કચેરી લગી પોગાડો. તો એના માટે કેવી ધક્કા ખાવા પડે? એને એક તો અહીંયા કામ હોય છે કે આ મગફળી અત્યારે ઓલરેડી પાકી ગઈ છે અને મજૂર ક્યાંય મળતા નથી અને સરકારી કચેરીમાં ખોટા ધક્કા ખાવા પડે છે. હા, ભૂલ છે સરકારી તંત્રની અને ભોગવે ખેડૂત. ખેડૂતો માટે અત્યારે સમયની કેવી કટોકટી? અત્યારે સમયની બહુ જોરદાર કટોકટી હોય છે. કેવી વ્યવસ્થા હોવી જોઈએ? વ્યવસ્થા સારી હોવી જોઈએ. અત્યારે કઈ રીતના ખેડૂતો કયા ગામના ખેડૂતોને તકલીફ? અત્યારે તો ઓલ ઓવર બધા ખેડૂતોને તકલીફ જ છે, પણ અમારે કણકોટ અને રામનગરના ખેડૂત ભેગા થયા છે. એમાં લગભગ મારા ખ્યાલ પ્રમાણે 16 થી 17 જણાના રિજેક્ટ થયા છે અને બધાએ ઓલરેડી મગફળી વાવેતર છે જ એમાં 17 જણાનું. ખેડૂતને હરેશભાઈ પરસોત્તમભાઈ પીપળિયા. હરેશભાઈ, શું કહેશો, કેવી તકલીફ છે અત્યારે? અમારા ગામમાં 17-18 જણાને રિજેક્ટ થયા છે. મગફળી ઓલરેડી ઊભી છે, પણ છતાં એવો મેસેજ આવેલા છે કે તમારા પાક મગફળી નથી વાવેલી એવું. બરોબર, સરકારને આવું ખેડૂતને હેરાન જ કરવાના, સરકારને કામ કરવું કે કાગળિયા લાઈનમાં જ ઊભું રહેવું, ધક્કા જ ખવડાવવા કચેરીએ. બરોબર, અત્યારે માણાની કટોકટી ફૂલ છે. એક બાજુ કામ ને એક બાજુ આ કાગળિયા. બરોબર, એટલે ખેડૂતને હાલાકી બહુ થઈ રહી છે. કેવી વ્યવસ્થા હોવી જોઈએ? વ્યવસ્થા ખેડૂત માટે કાંઈક થોડીક સરકારને ધ્યાન આપવી જોઈએ કે આવું ખેડૂતો હેરાન ઓછા થાય એમ. કેવી તકલીફ પડતી હોય છે ખેડૂતોને? બહુ તકલીફ પડતી હોય છે. એક તો ખેડૂતો પૂરતા ભણેલા હોય નહીં, કચેરીએ વાંથી ધક્કા ખાવાના. બરોબર, એક બાજુ વાડીના કામ હોય, જવાબ હરખા મળે નહીં. ઓલો કાગળિયો ઘટે, ઓલો કાગળિયો આ રિજેક્ટ થયા એટલે હવે પાછા કાગળિયા દાખલો લઈ આવો, ઓલો લઈ આવો. એ બધું ખેડૂતને પરેશાની જ હોય. વિપુલભાઈ ભીમજીભાઈ ડોબરિયા. પહેલાં તો આ ખરીદીમાં હે ને ડિજિટલ કર્યું. પહેલાં તો ખેડૂતને ડિજિટલ તો ફાવતું તો હોય નહીં, તો તમને એમ કે ખેડૂત પોતે કરે તો ખેડૂતને ફાવે. પહેલાં તો સરકારને એટલી ન ખબર પડે. અને આ સ્પષ્ટ નીતિ છે સરકારની કે ખેડૂતને ઠકવવાના અને કંપનીને આગળ આવે તો જ. એટલે કંપની થકી જ આખો દેશ હાલતો એવું લાગે છે અને આ ખેડૂતને છે ને ઠકવવાની વાત હાલે છે. ખેડૂતોની શું વ્યથા હોય? ખેડૂતોની વ્યથા એ જ છે કે અમને ડિજિટલ ફાવે તો ડિજિટલ કરાવે છે તો અમને ફાવે. તો સરકારને એને વ્યવસ્થા સરકારને કરવી જોઈએ. ખાસ આ મેસેજ આવે છે, મેસેજ એક મગફળી છે છતાંય નથી દેખાતી, શું કહેવું? એ તો એને બધાય તૂત ઊભા કરેલા હોય એવું લાગે છે. કાંઈક સેટેલાઇટ તો ખોટું ન બોલતા હોય. એ આમ કરીને ખેડૂતને ઠકવા જ માગે. ખેડૂતોને કેવી હેરાનગતિ થાય? ખેડૂતોને હેરાનગતિ શું, આમ અમને શું ખબર પડે? હાલો તમને એમ કહે કે તમારા મગફળી નથી તો કાંઈ સાતી ફાડીને સાબિત તો નથી થતું. આ દેખાય છે તમારી નજર હમું, તો આમાં મેસેજ આવ્યો.